નમસ્કાર, ન્યૂઝ પ્લસ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હવે વાત કરીએ સમાચારની તો દાઉદી વહોરા સમાજના ધર્મગુરુ હિઝ હોલીનેસ ડોક્ટર સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ મુંબઈથી રાજસ્થાનના ગલિયાકોટ ખાતે બાપજી મોલાના ઉર્ષમાં હાજરી આપવા આવ્યા હતા, જેમાં મુંબઈથી નીકળી સંતરોડ રેલવે સ્ટેશન પર તેઓનો કાફલો ઉતરી બાય રોડ ગલિયાકોટ ગયા હતા। ત્યાં 2 દિવસના ઉર્ષમાં અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપી હતી અને 2 દિવસના રોકાણ બાદ પરત મુંબઈ જવા ગલિયાકોટથી બાય રોડ તેમનો કાફલો દાહોદના રેલવે સ્ટેશન પર આવવા માટે નીકળ્યો હતો। ત્યારે વહોરા સમાજના ધર્મગુરુ હિઝ હોલીનેસ ડોક્ટર સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબે દાહોદ ખાતે સમાજના લોકોને દીદાર માટે મોકો આપ્યો હતો અને છાપરી ખાતેની જમાલી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ટૂંક સમયના દીદાર માટે પધાર્યા હતા। ત્યાં સમાજના લોકોને દીદાર આપ્યા બાદ તેમનો કાફલો રેલવે સ્ટેશન ખાતે જવા નીકળ્યો હતો। ત્યારે દાહોદના રાજમાર્ગો ઉપર દાઉદી વહોરા સમાજના નાના મોટા સૌ કોઈ તેમના એક દીદાર માટે કતારબંધ લાઇનમાં જોડાયા હતા અને ધર્મગુરુની એક ઝલક જોવા માટે વહોરા સમાજના લોકો ખૂબ જ ઉત્સુક બન્યા હતા। ધર્મગુરુના દીદાર માટે સમાજના લોકો પડાપડી કરતા પણ જોવા મળ્યા હતા। ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની જાળવણી માટે દાહોદ પોલીસ અને સાથે સાથે વહોરા સમાજની સિક્યુરિટી ફોર્સ પણ ખડે પગે જોવા મળી હતી। ત્યારે દાહોદથી વિદાય લેતા પહેલા અવંતિકા એક્સપ્રેસના તેમના સ્પેશિયલ સલૂનમાં ધર્મગુરુ ડોક્ટર સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબે વહોરા સમાજના લોકોને તેમજ અન્ય અગ્રણીઓને મળી આશીર્વાદ આપી ટ્રેન મારફતે મુંબઈ જવા રવાના થયા હતા। क्या ले रहे हैं? क्यों पब्लिक पर आपको ले आने देंगे ना? पीछे ये पहले चलता था, बंद कर दिया तो लोग पीछे पीछे पहले चलता था, बंद कर दिया तो लोग पीछे पहले चलता था, बंद कर दिया तो लोग पीछे